હાય એવરીવન. હમણાં જ અમે લોકોએ ચાઇનાની ટ્રીપ કરી માર્ચ 2026માં થ્રુ ટ્રિપડીલ. ટ્રિપડીલની એક નાઇસ પેકેજ હતું, 2 for 1 વોરિયર્સ ઓફ ચાઇના. અમને લોકોને એ ટૂર બહુ સરસ લાગી અને પેકેજની ડીલ પણ બહુ સરસ હતી, એટલે મને થયું કે ચલો લાવો આપણા ગુજરાતી ભાઈ બહેનો સાથે શેર કરીએ. વિડીયો કોઈના થ્રુ પણ સ્પોન્સર નથી, મારી જાતે જ બનાવી રહી છું. ટ્રિપડીલનું આ પેકેજ જે છે એકચ્યુઅલી 2 for 1 વોરિયર્સ ઓફ ચાઇના હતું. એની અંદર લાઈક $1500 પર પર્સન, $1500 પર પર્સનમાં 12 દિવસની ટૂર હતી. તમને એમ લાગશે કે આટલી સસ્તી કેમ છે, પણ અમુક પાર્ટ જે છે ટૂરનો એ ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા સ્પોન્સર હોય છે અને એના બદલામાં તમારે એમની અમુક લોકલ ફેક્ટરી લાઈક જેડ ફેક્ટરી, સિલ્ક ફેક્ટરી, હર્બલ સેન્ટર, એવી બધી જગ્યાએ તમારે ટૂરમાં જવાનું હોય છે અને ત્યાં પછી એ લોકો તમને સેલ્સ અને બીજી ઇન્ફોર્મેશન આપતા હોય છે. જોઈએ હવે આપણે ટ્રિપડીલના પેકેજની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ હોય છે. તો બેઝિકલી તમારા આવવા અને જવાની 2 ફ્લાઇટ્સ, 10 દિવસનું અકોમોડેશન, સવારનો બ્રેકફાસ્ટ, ઇંગ્લિશ સ્પીકિંગ ટૂર ગાઈડ અને જે પણ ટૂર એ લોકોએ લિસ્ટમાં મૂકેલી હોય છે, અને ઇન્ટરનલ સિટી ટ્રાન્સફર બુલેટ ટ્રેન કે ફ્લાઇટ્સ દ્વારા, એ બધું જ અંદર ઇન્ક્લુડેડ છે. જો તમે મેલબર્ન અને સિડનીથી ના ટૂરમાં પેકેજ લીધું હોય તો એડિલેડ કે પર્થવાળાને થોડાક વધારે એક્સ્ટ્રા પૈસા દેવા પડે છે. કઈ વસ્તુઓ ઇન્ક્લુડ નથી આ ટૂરમાં, તો જનરલી તમારી વિઝાની કે ઇમિગ્રેશનની કોઈ પણ ચાર્જિસ થતો હોય તો એ ઇન્ક્લુડ નથી, અને એવરી ડે તમારે પર પર્સન $12 જે છે એ આપવાના હોય છે ટીપ તરીકે ટૂર ગાઈડને, ઓર 60 ચાઇનીઝ RMB, એટલે બેમાંથી એક તમારે દેવાનું હોય છે અને એ ટૂરના ભાગરૂપે ઇન્ક્લુડેડ નથી. વાત કરીએ અકોમોડેશનની, તો અમે લોકો 10 રાત અલગ અલગ શહેરની અંદર સારી એવી હોટલોમાં રહ્યા છીએ. તમને લિસ્ટ એમાં વિડીયોમાં દેખાશે. બધી હોટલો લગભગ જે છે 4 સ્ટાર જેવી કહી શકાય. દરેકની અંદર વ્યવસ્થિત ટોયલેટ, બાથરૂમ, બેડ, બધી જ વ્યવસ્થા હતી અને બેડ પણ ખાસા એવા કમ્ફર્ટેબલ હતા અને હોટલોની અંદર સ્વિમિંગ પૂલ, સ્પા, એવી બધી પણ ફેસિલિટી હતી. બીજી વસ્તુ, બ્રેકફાસ્ટ પણ જે છે અકોમોડેશનમાં ઇન્ક્લુડ હોય છે. તો પ્રોપર બફે બ્રેકફાસ્ટ, જેમાં કોન્ટિનેન્ટલ ટ્રેડિશનલ ચાઇનીઝ ફૂડ, હોટ ફૂડ લાઈક એ લોકો ઓમલેટ્સ ને નૂડલ્સ ને એવું બધું બનાવીને દેતા હોય છે. પણ જો તમે પણ મારી જેમ વેગન હોય તો થોડીક તકલીફ પડી શકે છે, કારણ કે આપણે રોજે રોજ જે છે બ્રેડ બટર અને ફ્રૂટ્સ અને યોગર્ટ અને ચા કોફીથી ચલાવી લેવું પડે. પણ જો ગુજરાતી હોય તો આપણી જોડે થેપલા, ગાંઠિયા, ખાખરા તો હોય જ, એટલે ચાલી જશે, વાંધો નહીં આવે. તો મોટી લક્ઝરી બસ હોય છે 2x2ની, એર કન્ડિશન પ્રોપરલી, સીટો બીટો બધું ઘણું સારું હોય છે. ઘણી એરલાઇન કરતાં પણ એની બસની બેસવાની સીટો સારી હતી, સ્ટોરેજ સારું હતું અને નીચે સ્ટોરેજ અને ઉપર બેસવાની એવી રીતની વ્યવસ્થા હતી. એટલે બસ જેમાં આપણને બધે ફેરવે છે એ ડેફિનેટલી ખૂબ સારી હતી, એમાં કંઈ કહેવા પણ નહોતું. હવે સૌથી અગત્યની વાત જે આપણે કરીએ તો એ ટૂર ગાઈડ છે. હવે ટૂર ગાઈડ તમારો જો સારો હોય તો તમારી આખી ટ્રીપ સારી થઈ જાય, અને જો કોઈક સારો માણસ ના હોય તો તમારી આખી ટ્રીપ તમને મજા ન આવે. લકીલી આ ચાઇનાની ટ્રીપની અંદર દરેક સિટીની અંદર અમને સારા એવા ટૂર ગાઈડ મળી ગયા હતા. જનરલી ટ્રિપડીલના પેકેજની અંદર જ એવી રીતની વાત હોય છે કે તમે એરપોર્ટ ઉપર ઉતરો, શાંઘાઈ કે બેઇજિંગ જે રીતની તમારી ડીલ હોય, ત્યાં એરપોર્ટ ઉપર જ તમને ટૂર ગાઈડ લેવા આવી જાય છે. ઘણા બધા ટ્રિપડીલની ટૂર હશે તો એવું ન માનતા કે આપણે એકલા જઈશું. ઘણી બધી ટૂરની અંદર તમારો ટૂર ગાઈડ કયો છે એ તમારે શોધતા થોડીક વાર લાગે છે, પણ એના પછી જે છે
તમારે કન્ટિન્યુઅસ કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી, કારણ કે ટૂર ગાઈડ છેકથી છેક સુધી તમારી જોડે જ હોય છે. એ લોકો તમને બધે ફેરવે છે, ટૂરમાં લઈ જાય છે, બધે કોમેન્ટ્રી આપે છે, તમને દરેક જગ્યાની ઐતિહાસિક માહિતી આપે છે. અને જ્યારે પણ ટ્રાન્સપોર્ટ કરવાનું હોય, બીજી જગ્યાએ ટ્રાન્સફર થવાનું હોય બીજા સિટીમાં, તો એ લોકો ટ્રેન સુધી કે એરપોર્ટ સુધી તમને મૂકવા આવે છે અને છેક અંદર સુધી બેસાડવાની પણ હેલ્પ કરે છે. એના સિવાય ટૂર ગાઈડ જે છે તમને પૈસા એક્સચેન્જ કરવામાં પણ હેલ્પ કરે છે. એ લોકો પોતાની પાસે પણ કેશ રાખતા હોય છે અને તમે એમની જોડેથી કેશ એક્સચેન્જ કરાવી શકો, અથવા તો એ તમને એટીએમમાં નજીકમાં લઈ જવામાં હેલ્પ કરે છે. તમારે લાઈક કોઈક વસ્તુ જોતી હોય, લાઈક પાવર બેંક કે પાવર એડેપ્ટર, તો એ બધાની અંદર ઘણી એ લોકો હેલ્પ કરતા હોય છે. પ્લસ મોટાભાગના ટૂર ગાઈડ જ્યારે સાંજે રૂમ ઉપર પહોંચીએ ત્યારે અડધો પોણો કલાક ત્યાં રોકાતા હોય છે નીચે લોબીમાં, કે જેથી તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય, કંઈક રૂમમાં તકલીફ હોય, અધરવાઇઝ કે તમારે કંઈક પરચેસ કરવા જવું હોય, તો એ લોકો તમને હેલ્પ કરવા આવે છે. આ રીતે ટૂર ગાઈડ ઘણી રીતે હેલ્પફુલ છે અને આપણે એકદમ નિશ્ચિંત થઈને પ્રવાસની મજા લઈ શકીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી આ અમારી પહેલી આવી રીતની ટૂર અમે કરી છે, કે જેમાં આપણે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. આરામથી તમારો સામાન લઈને બસમાં બેસી જવાનું છે અને બધી જ વ્યવસ્થા તમારા માટે થઈ જાય છે. ઓપ્શનલ ટૂર પણ આ ટૂર ગાઈડ જ અરેન્જ કરતા હોય છે, તો તમને ડિટેલમાં એ લોકો માહિતી આપી શકે. અને જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારે ટૂર કરવી હોય કે ના કરવી હોય, એના કોઈ પણ અનિશ્ચિતતા હોય, તો એ પણ તમે એ લોકો જોડે ડિસ્કસ કરી શકો છો. અને એ દિવસે જે દિવસે ઓપ્શનલ ટૂર હોય એ દિવસે તમે હા કે ના કહી શકો છો. અમુક એવી ટૂર કે જેમાં શો ઇન્ક્લુડ હોય, એમાં તમારે એક દિવસ પહેલાં એમને જણાવવાનું રહે છે. પણ અમે લોકોએ ઘણી બધી ઓપ્શનલ ટૂર કરી છે અને મારું માનવું છે કે એટલે દૂર સુધી આપણે ગયા હોઈએ તો ત્યાંના કલ્ચરનું અને બીજી બધી માહિતી લેવામાં ખૂબ મજા છે. અને અમે લોકોએ દરેક જગ્યાએ જે છે ઓપ્શનલ ટૂર એન્જોય કરી છે. એ પછી શાઓલિન ટેમ્પલની કુંફુનો શો હોય, શાંઘાઈમાં એક્રોબેટ એરા શો હોય, કે હેનન માઉન્ટેન્સની કેબલ કાર હોય, કે પછી બેઇજિંગની અંદર હ્યુટોંગ પેડીકેપ ટૂર હોય. દરેક ટૂરની અંદર મજા આવી છે અને પૈસા પણ જે છે રિઝનેબલ છે. લગભગ બધી ટૂરો જે છે $50થી $100-120 ઓસ્ટ્રેલિયન ડોલરની વચ્ચે છે. તો મારું તો એવું માનવું છે કે આપણે જો ગયા હોઈએ આટલે દૂર સુધી તો ઓપ્શનલ ટૂર જરૂર કરવી, પણ દરેક પોતપોતાની રીતે ડિસાઈડ કરી શકે છે. ના, બીજું એક અગત્યનો રોજનો ખર્ચો છે કે જે વિસ્પર નામનું બ્લૂટૂથ હિયરિંગ ડિવાઇસ હોય છે. જ્યારે તમે ટૂર ઉપર જાઓ છો ત્યાં આજુબાજુ ઘણા બધા માણસો હોય છે અને ટૂર ગાઈડને મોટેથી સ્પીકર ઉપર બોલવાની મનાઈ હોય છે. બ્લૂટૂથવાળું ઇયરપીસ તમે કાનમાં પહેરો અને તમારા ટૂર ગાઈડની બધી માહિતી તમે સાંભળી શકો, જેના રોજના લગભગ $20 એટલે $4 થી $5 ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચો છે. તો આ બધી માહિતીના અંતે છેલ્લે સરવાળો કરીને જોવા જઈએ તો $1,500 પર પર્સનમાં 12 દિવસની ટૂર ચાઇના જેવા મોટા કન્ટ્રીમાં, જેમાં અકોમોડેશન પણ ઇન્ક્લુડ છે અને ટૂર પણ ઇન્ક્લુડેડ છે, તો મારા હિસાબે તો ઘણી સારી ડીલ કહેવાય. એક ગુજરાતી તરીકે મને પૈસા વસૂલ ડીલ લાગી. ચાઇના જોવા જેવી જગ્યા છે અને મારો અભિપ્રાય ચાઇના પ્રત્યે ઘણો જ પોઝિટિવ રીતે બદલાયો છે ચાઇનાની ટૂર કર્યા પછી. ડેફિનેટલી તમને લોકોને આ વિડીયોમાં ઘણી માહિતી મળી હશે અને જો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો, હું જવાબ આપવાનો ટ્રાય કરીશ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને શેર કરજો. થેન્ક યુ.